દેખ મારા ભાઈ, તારે લોકોની નજરમાં સારું દેખાવું હોય, એમની નજરમાં ઊંચું આવવું હોય તો તારે જીતવું પડશે. કેમ કે જીતવાવાળાની જ ઇજ્જત થાય છે, હારવાવાળાનું કશું નથી. તો તું કંઈક કર અને કંઈક કરીને બતાવ, તો આ લોકો તને માનશે કે ભાઈ તું કંઈક છું. બાકી જ્યાં સુધી તું હાર્યા કરીશ ને ત્યાં સુધી આ લોકોને કંઈ જ નહીં પડે. તારે જીતવાનું છે, તારે આગળ આવવાનું છે અને તારે કંઈક કરીને બતાવવાનું છે. એના માટે તારે જે કરવું પડે, જે બને તારાથી, જે કોશિશ થાય એ બધું જ કર. પણ તું લાગેલો રહે. આજે ને કાલે તું જીતી જઈશ. ભલે અત્યારે તું હારી રહ્યો છે, હારીશ તો જ આગળ આવીશ. ત્યાર વગર આગળ અવાય નહીં. એટલે હારીને પછી જીતવાનું છે આપણે. અને તું જીતીશ ને એટલે તારી જોડે બધા આવશે જ. અત્યારે તારે ભલે એકલું રહેવાનું થાય, અત્યારે ભલે તારે એકલું સહન કરવાનું થાય, તો તું કરી લેજે. કેમ કે આવનારા દિવસો તારા હશે. એના માટે તારે કરવું પડશે, બેઠવું પડશે અને સહન કરીને કંઈક કરીને બતાવવું પડશે. મને ખબર છે તું કંઈક કરીને બતાવીશ. બસ તારે શું જોઈએ છે? મોટિવેશન જોઈએ છે અને એ હું તને આપીશ. બસ ખાલી તું મહેનત પર ફોકસ રાખ. બધું જ છે લાઈફમાં, કશું નથી એવું નથી, બધું જ છે. બસ ખાલી એનો ટાઈમ આવવો જોઈએ. બધું જ આપોઆપ થાય છે. અને આપણે આપણી મહેનત નથી છોડવાની, બીજું બધું ઉપરવાળા પર છોડી દેવાનું.